લગ્ન નોંધણી સર્ટિફિકેટને લઈને એએમસીએ નાગરિકોને સુવિધા મળે તે પ્રકારની નવી વ્યવસ્થા શરૂ કરી છે। સમગ્ર અમદાવાદમાં ક્યુઆર કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે। મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતનું આ પ્રથમ ડિજિટલ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું। અત્યાર સુધી રાજ્યમાં ફોટો વગરના જ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, જેને કારણે અનેક સરકારી અને સત્તાવાર કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી, પરંતુ આજથી અમદાવાદ મનપાએ ક્યુઆર કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન નોંધણી સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે અને સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે આ નવી વ્યવસ્થાથી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનશે। સર્ટિફિકેટ પર આપવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને તે અસલી છે કે નકલી તેની માહિતી ત્વરિત મળી શકશે। લગ્ન નોંધણી માટે દંપતીએ ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે, જે બાદ અરજદાર પોતાને અનુકૂળ આવે તે સમય પસંદ કરીને ઓફિસથી સર્ટી મેળવી શકશે, જેથી અરજદારને ધક્કા પણ નહીં ખાવા પડે। પેપરલેસ આખી કાર્યવાહી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। માત્ર પોતાના ઘેર બેસીને ઓનલાઈન જે છે એ પોર્ટલ ખોલીને વેબસાઇટની અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। એના જે કાગળ છે એ અપલોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ કાગળની ચકાસણી કરવામાં આવશે અને SMS દ્વારા એમને એક જાણ કરવામાં આવશે। જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું હોય છે, ત્યાં આગળ ઓનલાઈન એ સહી કરશે અને એમનો ફોટો જે છે એના સાથેનું એમને ક્યુઆર કોડ સાથેનું સર્ટિફિકેટ જે છે એ પ્રાપ્ત થશે।